તાજેતરમાં રાજકોટમાં આગની દુર્ઘટના કાંડ બાદ સફાળા જાગેલા તંત્રએ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરી અને કામગીરી શરૂ કરી છે। આજે ડભોઈ નગરપાલિકા ખાતે ફાયરનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે, કારણ કે અહીંયા ઘણી બધી એવી ઇમારતો છે જ્યાં ફાયરના ઇન્સ્ટોલેશન લગાયેલા નથી। તેને જોતા હાલ વડોદરા ડિસ્ટ્રિક્ટથી હું અભિષેક સાવંત, સ્ટેશન ફાયર ઓફિસર, ઇન્સ્પેક્શન માટે આવી રહ્યો છું અને જે જગ્યાએ ફાયર ઇન્સ્ટોલેશનની રિક્વાયરમેન્ટ છે અને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે ત્યાં અમારા દ્વારા નોટિસ આપવામાં આવી રહ્યું છે। 5 દિવસ થયા આ ઘટનાને, ત્યારે 5 દિવસ પછી સર તમે જ આગળ, કારણ કે મારા અંડરમાં આખું વડોદરા ડિસ્ટ્રિક્ટ છે, એમાં કરજણ, સાવલી, ડભોઈ છે, તો વારી એક જગ્યાએ બધી જ જગ્યાએ હું એક સાથે નહીં પહોંચી વળી શકતો, ઠીક છે। તો લોકેશન વાઇઝ શિડ્યુલ પ્લાન કરેલું છે અને શિડ્યુલ હિસાબથી અમે લોકો ફોકસમાં આવી રહ્યા છે અને એવું નથી કે આ જે રાજકોટમાં સીન થયું છે તેને જોતાં અમે આજે તમને દેખાઈ રહ્યા છે, પહેલાંથી અમારું નોટિસનું પ્રોસેસ ચાલી રહ્યું હતું। જસ્ટ સીન એટલું છે કે આ રાજકોટ પછી અમારું ફોકસ વધારે દેખાઈ રહ્યું છે, બસ એ જ વસ્તુ છે। આજે કેટલા દુકાનો પર નોટિસો આવી? નોટિસો ઘણી બધી આ એરિયામાં ચાલી રહ્યું છે, ઓકે, પણ આ જગ્યાએ એનઓસીની રિક્વાયરમેન્ટ નથી, પણ એમને ફાયરના એક્ટના મુતાબિક અને એનબીસીના રૂલ્સના હિસાબથી એમને ફાયર ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે। દુકાનો પર કોઈ દુકાન પર સીલ મારવામાં આવી? ના, હમણાં સુધી આ પ્રક્રિયા કશું નથી।